વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું ઉત્સવ પ્રજાપતિ. અત્યારે હું છું યુરોપ લેટવિયા રીગામાં. અત્યારે વાગ્યા છે બપોરના 12. હું નીકળ્યો છું આટો મારવા માટે. હું તમને બતાવું રીગા. જો અહીંયા પોપ્યુલેશન ઓછી છે, પણ અહીંયા કેવું છે કે અહીંયા પબ્લિક ઓછી જ દેખાય બધે. પાછળ બી એવું જ છે, પબ્લિક ઓછી જ દેખાય. પબ્લિક છે પણ ઓછી, એકદમ ઓછી. અહીંયા જૂના ઘર બહુ છે, એટમોસ્ફિયર બહુ સારું છે. આપણે કેવું હોય કે ઇન્ડિયામાં કૂતરા રખડતા હોય, અહીંયા કેવું છે કે લોકો કૂતરા પ્રેમી એનિમલ પ્રેમી છે. એટલે અહીંયા કોઈ દિવસ ક્યાંય કોઈ પ્રાણી રખડતું ના હોય. અને આપણે ઇન્ડિયામાં જુઓ તો ભલે રોડ ખાલી હોય, પણ કૂતરાઓ 10-12 બેઠા જ હોય આપણી રાહ જોઈને. કોક આવે એટલે ભોંકવાનું ચાલો. અહીંયા ઊંધું છે એકદમ, કે અહીંયા લોકો એનિમલની પાછળ પૈસા બી ખર્ચે છે. અહીંયા એવું છે. બસ જો આવું છે. ત્યારે હું હાલીને જઉં છું આગળ. અને આ જે કન્ટ્રી છે એ કન્ટ્રી એકદમ લો કોસ્ટમાં તમને સ્ટડી વિઝા આપે છે. તો જેને પણ આવું હોય એ કોન્ટેક્ટ કરે. અત્યારે તો હું આવ્યો છું બહાર, બસ જઉં છું આગળ. હવે અત્યારે ફોનમાં બેટરી નહોતી, પણ પાવર બેંક લઈને આવ્યો, એટલે પાવર બેંક લગાવીને હું નીકળી ગયો છું. અને આવી રીતના યુરોપ છે ભાઈ. જો એટમોસ્ફિયર બહુ મસ્ત છે અહીંયા છે. જો દેખાય જ છે તમને, જલસા છે ને ભાઈ. અહીંયા કોઈ છે જ નહીં. અહીંયા જો અહીંયા કેવું છે, ગાડીઓ વધારે ફરે બાઇક કરતાં, કારણ કે અહીંયા બાઇક બહુ મોંઘી છે અને કાર બહુ સસ્તી. સમજે તમે જૂનામાં કાર લેવા જાઓ ને તો ₹1,00,000 અંદર સારામાં સારી કંપની મળી જાય, પણ સેકન્ડ હેન્ડ બહુ ચલાવેલી હોય એવી રીતના. અત્યારે તો જો હું આટો મારવા નીકળ્યો છું બહાર. જો આગળ હાલું છું, જ્યાં સારું લાગે ત્યાં ગોળ આટો મારીને ઘરે. હા, એક યુરોપની એક ખાસ વસ્તુ છે કે તમે જ્યારે સ્ટડી વિઝા પર અહીંયા આવો ને, ત્યારે તમારે અહીં એક નંબર હોય, એને આરપી કાર્ડ કહેવાય, રેસિડેન્શિયલ પરમિટ. એના માટે અપ્લાય કરવું પડે. અને એમાં બી એવું હોય કે તમારે 10 દિવસ કે 15 દિવસ માટેનો ટાઈમ હોય. એમાં એ તમારું ફોર્મ ફિલ કરવું પડે. કોલેજમાંથી અમુક ડોક્યુમેન્ટ લેવા પડે, ઓરિજિનલ અપોસ્ટાઇલ કરાવવા પડે. પછી અહીંયા તમારે આરપી કાર્ડ આવે. આરપી કાર્ડ આવે ને પછી તમે એ ફોર્મ ફિલ કરો અને પછી તમે આરપી કાર્ડ માટે અપ્લાય કરો. બસ આવું છે. જો અહીંયા વ્લોગિંગ કરીએ, કોઈ આજુબાજુ માણસને કોઈ ફરક ન પડે. એને લોકો પૂછે નહીં તમે શું કરો છો. અહીંયા હું અત્યારે ક્રોસ રોડ ઉપર ઊભો છું. છે ને ચાલવાનો પટ્ટો છે. અહીંયા ગ્રીન થશે ને એટલે હું હાલીશ. હવે આ જે સાયકલવાળા જાય છે ને, ગ્રીન થયું મારું. જો ગ્રીન થયું એટલે હું અહીંયા હાલવા માંડ્યો ક્રોસ રોડ ઉપર. એટલે અહીંયા એક નિયમ છે કે તમારે જ્યારે ગ્રીન થાય ને તો તમે ઇઝીલી રોડ ક્રોસ કરી શકો એમ. અહીંયા આવું છે ભાઈ. આ છે રીગા. એક મસ્ત વ્યૂ બતાવું તમને. આ છે ચર્ચ. આ મેઇન રોડ છે. હવે હું જઉં છું ચાલીને આગળ ક્રોસ રોડ ઉપર. હું ક્રોસ રોડ ઉપર આવી ગયો છું. જો અહીંયા આવી રીતના છે ભાઈ યુરોપમાં. હવે યુરોપમાં પોપ્યુલેશન ઓછી, ભીડભાડવાળી જગ્યા નહીં. અને અહીંયા કેવું, તમે કેમેરા શૂટ કરો ને તો કોઈને કંઈ ફરક ના પડે. સમજે તમે? આવું છે ભાઈ. હવે જવું હું સામે જે છે આવું છે ભાઈ. આ આપણું છે રીગા. હવે જો આપણો સિગ્નલ આવી ગયો છે. એટલે આપણે રોડ ક્રોસ કરી લઈએ.
પણ અહીંયા એક ખાસિયત એક એવી છે કે અહીંયા સેફટી બહુ છે, કારણ કે અહીંયા વુમેનની પોપ્યુલેશન વધારે છે ને પહેલેથી, એટલે અહીંયા પોલીસો બહુ ફરતી હોય બહાર, એટલે તમારે કોઈ ક્રાઇમની ચિંતા નહીં અને કોઈ ટેન્શન નહીં. તમે અડધી રાત્રે બી 2-3 વાગે બહાર આવો ને તો એ વાંધો ના આવે. અત્યારે ઠંડી બહુ છે. અત્યારે એક સારું ડેસ્ટિનેશન ઉપર હું જઈ રહ્યો છું. અત્યારે તો હું પહોંચું એટલે બતાવું તમને. જે બિલ્ડિંગો જો બસ છે, ઓકે. હું આગળ જઈને તમને બતાવું ક્યાં ક્યાં ફરવાનો છું. બરાબર. હું અત્યારે એક ગાર્ડનમાં એન્ટર થવા જઈ રહ્યો છું થોડી જ વારમાં. જો ભાઈ આવું છે અહીંયા. ઠંડી છે, થોડો તડકો આવે, ઘડીક વાર ઠંડી આવે. અહીંયા જો શાંત વાતાવરણ, એકદમ પીસફુલ. હું તમને અહીંયાનું ગાર્ડન બતાવું. અહીંયા ગાર્ડન જોરદાર છે. જો બતાવો, મસ્ત ગાર્ડન છે. એવી રીતના આટા લોકો મારતા હોય, પીસફુલ. અહીંયા સન્ડે ફંડે એવું છે. અહીંયા બી ગ્રાઉન્ડમાં લોકો આટા વાટા મારતા હોય. ગાર્ડનમાં આટા મારો, પાચન કરો. આવું છે ભાઈ યુરોપમાં. ભાઈ એવું નથી ના અવાય. હવે ભલે થોડું ઓછું કરો પણ સારી રીતે રહો, શાંત વાતાવરણમાં રહો, હેલ્ધી ફૂડ. અહીંયા એક નિયમ છે કે તમે કોઈ બી પાણી પીવો ને એકદમ ચોખ્ખું જ હોય. અહીંયા એવું ના કે ફિલ્ટર, અહીંયા ફિલ્ટર થઈને જ આવે હારે, સમજે તમે? નહીં એવું ખરાબ પાણી ન આવે કે ભાઈ તમે અહીંયાથી પીધું વોશ બેસિંગમાંથી. પાણી બધા એમ રીતના જ પીતા હોય, ખાલી તસલ્લી માટે ખાલી નાનું અહીંયા એક ફિલ્ટર આવે. હું તમને ઘરે જઈને બતાવીશ કે એમાં પાણી નાખો એટલે નીચેથી ફિલ્ટર થઈને બહાર આવે, પણ ચોખ્ખું જ આવે પહેલેથી. એવું ના હોય કે ના આવે. તો વાતાવરણ બહુ સારું છે. ગાર્ડન છે, ગાર્ડનમાં તમને પબ્લિક જ નહીં જોવો ને. આ છે ગાર્ડનનો એક ભાગ સ્ટાર્ટિંગનો. બીજો તમે શૂટ નથી કર્યો. અહીંયા બધું ચિલ્ડ્રન પ્લે એરિયા. આ તો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો શેર કરજો તમારા ફ્રેન્ડને જે યુરોપ આપવા માગતા હોય. બરાબર. તો વ્લોગ છેલ્લે સુધી જોવા માટે થેન્ક યુ. સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. દરરોજ વ્લોગ કરો. હું દરરોજ અપડેટ આપતો રહીશ શું છે શું નહીં.